બોટાદમાં ફરી મારામારી બાદ લૂંટની ઘટના સામે આવી। રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં લૂંટ સાથે મારામારીની ઘટના બની। અડવ ગામની સીમમાં વાડીમાં આવેલ ઘરમાં રહેતા વૃદ્ધ દંપતી સાથે આ ઘટના બની। મોડી રાત્રે 4 જેટલા લોકોએ આવી અને વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટ ચલાવી। વાડીએ રહેતા પરસોત્તમભાઈ જાદવ તેમજ માણેકબેન જાદવ સાથે ઘટના બની। લૂંટારુઓએ માણેકબેનને પહેરેલ ઘરેણા અને રોકડની લૂંટ કરી હતી અને એ દરમિયાન દંપતીએ લૂંટારુઓનો પ્રતિકાર કરતા આરોપીઓએ મારામારી કરી। વૃદ્ધ દંપતીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી અને આરોપી ફરાર થઈ ગયા। સવારે દંપતીના પુત્રને જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ કરી હતી। વૃદ્ધ દંપતી હાલ સારવાર હેઠળ છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। દોઢના ગાળામાં 4 સંખ્યો આવ્યા। 4 જણા આવી અને માર મારી અને ડોશીમાને થી 2 ઠોળિયા હતા। 2 ઠોળિયા કાઢી ગયા અને મોબાઈલ લઈ ગયા, આધાર કાર્ડ લઈ ગયા। ફોનાના ઠોળિયા, ફોનાના કાપ બુટિયા 3 તોલાના હતા। કચ્છના ભુજમાં શેરી ફેરિયા તેમજ પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો। ભુજ પાલિકાની દબાણ શાખા દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં હાથલારી પર ધંધો કરતા કાછિયાઓનું દબાણ દૂર કરવામાં આવતા ધક્કામુક્કી સર્જાઈ। દબાણ શાખાએ માલસામાન ભરેલી હાથલારીઓ ટ્રેક્ટરમાં ચડાવી ત્યારે કાછિયાઓ કહી રહ્યા છે કે નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા છે। ભુજમાં પાલિકા હસ્તકના 7 પાર્કિંગ પ્લોટ પર દબાણ છતાં પાલિકાને ન દેખાતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે। તો હાથલારી દૂર કરતા ચકમક જરી હતી અને હાલ તસવીરો તમે જોઈ શકો છો। હાલ લારી પર ધંધો કરતા જે કાછિયાઓનું દબાણ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે, જેના પગલે વહીવટી તંત્ર અને જે નાના ધંધાર્થીઓ છે તેમની સામે રકઝક થઈ હતી। જોકે હાલ પોલીસે અહીંયા સ્થળ પર પહોંચી અને મામલાને થાળે પાડ્યો હતો। તો હાથલારી અહીંયા દૂર કરવામાં આવી રહી હતી। અહીંયા નાના ધંધાર્થીઓ છે, વેપારીઓ છે, એ અહીંયા શ્રમજીવીઓ છે, તેઓ અહીંયા વેપાર ધંધો કરતા હતા, લારી પર ધંધો કરતા હતા। આવા કાછિયાઓને અહીંયા જે દબાણો દૂર કરવામાં આવતા હાલ નાના ધંધાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અને પાલિકા અને શેરી ફેરિયાઓ વચ્ચે ચાલતો જે વિવાદ છે એ હવે વધુ ઉગ્ર બની શકે છે। ઓપરેશન સિંદૂરને લઈ કોંગ્રેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરવા નરેન્દ્ર સરેન્ડરના નારાનો ઉપયોગ કરી રહી છે। તમારો શું વિચાર છે? કૃપા કરીને QR કોડ સ્કેન કરીને આપના વિચાર રજૂ કરો। શું નરેન્દ્ર સરેન્ડર એ ટિપ્પણી યોગ્ય છે? શું તમે માનો છો કે પ્રધાનમંત્રી પર આવા વ્યક્તિગત આરોપ રાષ્ટ્રીય હિત સાથે ચેડા છે? શું તમે માનો છો કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે PM મોદીએ સતત મજબૂત વલણ અપનાવ્યું છે? શું કોંગ્રેસ આવી ટિપ્પણી કરીને સશસ્ત્ર દળો પ્રત્યે આદર બતાવી રહી છે? ભાજપ કહે છે કે જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિમાં રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી હતી। શું તમે આ નિવેદન સાથે સહમત છો? તો જવાબ આપવા માટે QR કોડ સ્કેન કરો અને આપનો જે પણ જવાબ હોય એ આપ લખી મોકલાવી શકો છો। અને હવે વાત ચૂંટણી પહેલા ડખાની। જૂનાગઢના વિસાવદરની પેટા ચૂંટણીમાં ચિઠ્ઠીનો મુદ્દો ગાજ્યો છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા અપાયેલ ચિઠ્ઠીના નિવેદન મુદ્દે આપના ઉમેદવારનો જવાબ, વિસાવદરના મતદારોને કેવો ધારાસભ્ય જોઈએ છે, આવેદનપત્ર દેવાવાળો કે ચિઠ્ઠી લખીને મુખ્યમંત્રી કે મંત્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે? તો આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કરતા કહ્યું, તો લખોને ચિઠ્ઠી, ખેડૂતોને ખાતર નથી મળતું, બિયારણ નથી મળતા, રસ્તાની તો સમસ્યા છે, ચિઠ્ઠી તો 2 નંબરની લખાય છે। ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રી શ્રી અને મંત્રી શ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે કે વિધાનસભામાં આપણે કોઈ ધારાસભ્યને મોકલીએ છીએ। કિરીટભાઈ પટેલે એવું કીધું તમારે ચિઠ્ઠી લખે એવો માણસ જોતો છે, આવેદન પત્ર આપે એવો માણસ। આ ફ્રીની વાત તો લખો ને ચિઠ્ઠી। આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે, લખો ને ચિઠ્ઠી, જો તમારી ચિઠ્ઠીઓ આવતી હોય તો
ચિઠ્ઠી તો 2 નંબરની લખી છે. વિસાવદરમાં પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકારણ ગરમાઈ ગયું છે. તેમાં પણ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. સાધુ સંતોથી લઈને અખાડાઓએ ઇટાલિયા સામે રોષ ઠાલવ્યો. સનાતન વિરુદ્ધના નિવેદનને લઈને ચારે તરફ ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો છે. મહેશ ગિરી બાપુએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ઇટાલિયાને કંસ અને રાવણ સાથે તેમણે સરખાવ્યા. જે બાદ કિન્નર અખાડામાં પણ રોષ છે. નીલમદે માતાજીએ ઇટાલિયાને આડે હાથ લીધા. આ તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે સનાતન ધર્મના વિરોધીઓને હિન્દુસ્તાનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. પણ જોઈએ એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે. અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે, મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે. આ હોરઠની અંદર તો આ જુનાગઢથી માંડી અને સટ ઝાપા લગણ કિન્નરોના અખાડા છે. આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે. જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે. એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર. બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે. આ તને કહું છું ગોપાલ ઇટાલિયા. અને તું છક્કા પાવિયા ને હિજડા કેસ ને, તારા કરતાં તો છક્કા પાવિયા ને હિજડા હારા કહેવાય. તારા કરતાં તો છક્કા પાવિયા હિજડા હારા કહેવાય. કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય. પર્ટિક્યુલર ગોપાલભાઈ ઇટાલિયા માટે નથી, પરંતુ જે વ્યક્તિઓ એવા છે કે જે સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપતા હોય, કથાકારોના અપશબ્દો બોલતા હોય, કથા અને ભજનમાં જતી જે મહિલાઓ છે એ મહિલાઓ માટે અભદ્ર શબ્દો વાપરતા હોય, અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દો વાપરતા હોય, આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજાને સત્યનારાયણની પૂજા, જેને આપણે વૈદિક રીતે અને સનાતની રીતે સૌથી વધારે માનીએ છીએ એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય, આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે. ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે, પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી. ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે. જે એના માણસના જે સ્વભાવ છે એ સ્વભાવગત એનો એ જ માણસ રહેવાનો છે. એટલા જ માટે ગુજરાતના સાધુ સંતોએ પણ છેલ્લા 2 દિવસથી તમે જુઓ નિવેદનો આપ્યા છે. આજે પણ અખાડામાંથી પણ નિવેદન આવ્યું. એટલે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં વ્યક્તિ કામ કરતો હોય અથવા તો સનાતન ધર્મનો જો વિરોધી હોય એને હું તો કહું છું ખરેખર